દિવસ પહેલાં મને એક કમેન્ટ આવી હતી કે તમારા આખા ઘરનો હોમ ટૂરનો વિડીયો બનાવો. તો અત્યારે તો હું એકદમ નવી બ્લોગર છું, એટલે એવી એક કમેન્ટ આવે તો એ મારા સારું બહુ મહત્ત્વની કહેવાય. હા, તો એ એક કમેન્ટ સારું આપણે જરૂરથી આ વિડીયો બનાવશું અને આજે એનો પહેલો ભાગ મૂકીએ છીએ આપણે. તો જુઓ, તમે બહારથી તો મારું ઘર જોઈ લીધું અને અંદર આવતા જ પહેલાં તો છે આંગણું, અને આંગણામાં એક બાજુ મેં બનાવ્યું છે મિની ગાર્ડન, જેનો વિડીયો તમે પહેલાં જરૂરથી જોયો હશે. અને આ જુઓ, આ એક મારું સપનું હતું કે મારું ઘર ભલે નાનકું હોય, આંગણું નાનકું હોય, પણ એમાં એક નાનકું મિની ગાર્ડન તો હું જરૂરથી બનાવીશ. તો જુઓ, પહેલાં તો મેં અહીંયા, અને હા, એક વાત પહેલાં કહી દઉં કે આ જે બધું છે ને એ બધું મેં જ પોતે જ બનાવ્યું છે. કોઈ કારીગરને નથી બોલાયા કે કોઈ બીજા વ્યક્તિ પાસે કે પૈસા આપીને નથી કરાયું. આ બધું મેં પોતે જ ધીમે ધીમે ઘણા દિવસ લાગ્યા, મને 10 થી 12 દિવસ લાગ્યા, તો આ બધું મેં પોતે જ બનાવ્યું છે. તો જુઓ, પહેલાં તો અહીંયા મેં 4 ક્યારા કર્યા છે. એ 4 ક્યારા એટલે કરવા પડ્યા કે એમાં આપણે આ ફ્રેમ મૂકી શકીએ. આ છે વાંસની લાકડી, આપણે 4 ક્યારામાં ફ્રેમ મૂકી છે અને એમાં વેલ પણ વાવી દીધી છે, જેથી વેલ ઉપર ચડે અને માંડવો બને. અને જુઓ, અમે રહેવા આવ્યા ને ત્યારે જ આ મેં ફોટો લગાવ્યો હતો કાના ભગવાનનો, કેમ કે તમને બધાને ખબર છે મને કાના ભગવાનમાં હું બહુ માનું છું. એટલે આ કાના ભગવાનનો ફોટો અમે જ્યારે અહીંયા રહેવા આવ્યા ને ત્યારે જ અમે લગાવી દીધો હતો. અને આ ગાર્ડન મેં એના પછી બનાવ્યું. અને અહીંયા આગળ આ બધા રોપા છે, જોઈ શકો છો તમે. કેમ કે મને ઝાડવાનો બહુ શોખ છે, એટલે મેં અહીંયા આગળ બધા રોપા વાવ્યા છે. અને હા, આવતા આવે તો પહેલાં તો અહીંયા તુલસી ક્યારો છે, જે ખૂબ જ જરૂરી છે. એક ભારતીય ઘરમાં તુલસી ક્યારો તો જરૂરથી હોવો જોઈએ. એટલે અહીંયા મેં તુલસી ક્યારો રાખ્યો છે અને તુલસી ક્યારામાં પરીનું નામ લખ્યું છે, તમે જોઈ શકો છો. અને હા, આ ગાર્ડન મેં પછી બનાવ્યું હતું. એટલે પહેલાં તો આની નીચે મેં તર કર્યું છે સિમેન્ટનું, અને એ પણ મેં પોતે જ કર્યું છે, આ તમે જોઈ શકો છો. અને એની ઉપર પછી મેં આ આર્ટિફિશિયલ ઘાસ લીધું છે અને એને શેપમાં કાપી અને અહીંયા વછાવ્યું છે. અને આ બધું જુગાડથી બનેલું છે, આ કાંઈ વેચાતું લીધેલું નથી. આ બધું જ છે એ જુગાડથી બનેલું છે. આ ટાયર છે, એની ઉપર આ લાદી જે ઘરકામ કર્યું હતું એમાં બચી હતી, આ એ લાદી છે. તો એનો ચોરસ બચ્યો હતો તો મેં એને આવી રીતે યુઝ કરી દીધું છે. અને આ મને રોહિતે લઈ આવી દીધું છે ક્યાંકથી, મને નથી ખબર ક્યાંથી લઈ આવ્યા છે, પણ એ પણ અમે ફ્રીમાં જ આવેલું છે, વેચાતું લીધેલું નથી. તો આ મેં એક ટી પોઈન્ટ બનાવ્યો છે અહીંયા, કે ક્યારે પણ આપણે સવારે કે રાતે આપણે અહીંયા બેસી શકીએ આરામથી અને ચાય પી શકીએ, વાતો કરી શકીએ. આમ તો મને બેસવાની વાત હોતી નથી, આ તો હું તમને કહું છું. બાકી હું આજ સુધી અહીંયા બેસીને ચાય મેં પીધી નથી. તો જુઓ, આ તો ગાર્ડનની વાત થઈ. ગાર્ડન સિવાય પણ મેં અહીંયા ઝાડવા રાખ્યા છે. આ જોઈ શકો છો તમે, આ બધા ઝાડવા છે. એ અમે રહેવા આવ્યા હતા ત્યારે જ વાવ્યા હતા અને અત્યારે તો ઘણા જ મોટા થઈ ગયા છે. અને આ ઝાડવા પછી આ જે લટકાયાવાળા ઝાડવા છે એ બધા મારા ઘરમાં તમને ચારે બાજુ ઝાડ તો દેખાશે જ. અને બીજા આ છે કરણ, 2 જાતના કરણ છે. અને આ છે આસોપાલવ. કેમ કે બધા કહે છે કે ઘરના દરવાજાની બાજુમાં જો આસોપાલવ લગાવવામાં આવે તો બહુ જ સારું કહેવાય. અને હા, આ હિંચકો લીધો છે એને અમાને હજી વરસ જ થયું છે, કેમ કે મને હિંચકાનો બહુ શોખ અને આંગણામાં હિંચકો તો હોવો જ જોઈએ એવું મારું માનવું છે. કે કામથી થાકીએ કે કોઈ મહેમાન આવે તો આપણે આરામથી અહીંયા બેસી શકીએ, બહારની હવા ખાઈ શકીએ. અને હિંચકો તો ઘરમાં જરૂરી છે. એટલે આ હિંચકો અમે બનાવડાયો હતો. તૈયાર હિંચકા આવે છે બહુ નનકા, બહુ જ નનકા હોય છે, એમાં 2 થી 3 જણ બેસી શકે. ને અમે છીએ 4 જણની ફેમિલી, અને એ બધા હેલ્ધી છે, એટલે 3 જણ તો અમે 3 જણ વાળો હિંચકો લઈ તો અમે આમાં માઈએ નહીં, એટલે અમે આ માપ દઈ અને બનાવડાયો હતો. તો આ છે અમારો હિંચકો. અને હા, અત્યારે ઉનાળો ચાલુ છે તો આપણે અહીંયા પાણીની કોઠી પણ રાખી છે, કે જેથી કોઈ મહેમાન આવે કે કોઈ બીજું કોઈ પણ આવે તો અહીંયાથી આરામથી પાણી આપણે દઈ શકીએ. અને આમાં પાણી બહુ જ ટાઢું થાય છે. તો આ હતું મારું આંગણું. અને હા, ઘરની શરૂઆત હંમેશા આંગણાથી જ હોય છે.
ગામડામાં તો આવી જ પ્રથા હોય છે ને આંગળું તો ઘરમાં ખૂબ જ જરૂરી છે. આંગળું જરૂરથી હોવું જ જોઈએ. તો ચાલો હવે હું તમને મારા ઘરની અંદરનું ભાગ બતાવીશ, હોલ બતાવીશ.